ભુજમાં આગળ વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે। આ દરમિયાન ચાંદલોડિયા ખાતે વંદે માતરમ અર્બન હેલ્થ સેન્ટરનું તેઓ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે। અર્બન હેલ્થ સેન્ટરના લોકાર્પણથી આરોગ્ય સેવામાં હવે વધારો થયો છે। અમદાવાદમાં અનેક વિકાસના કાર્યોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે। ધારાસભ્યો અને સાથે જ સ્થાનિક લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। तो केंद्रीय गृहमंत्री अमित शाह જે રીતે ગુજરાતના પ્રવાસે છે આ દરમિયાન તેઓ દ્વારા ચાંદલોડિયા ખાતે વંદે માતરમ હર્બલ હેલ્થ સેન્ટરનું જે રીતે લોકાર્પણ કરવામાં આવ્યું છે। અર્બન હેલ્થ સેન્ટરના લોકાર્પણથી આરોગ્ય સેવામાં પણ વધારો થયો છે। બીજી તરફ જે રીતે તેઓ દ્વારા લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે। અમદાવાદમાં અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાતમાં ઉપસ્થિતિ છે। આ વચ્ચે ધારાસભ્યો અને સ્થાનિક લોકોએ પણ ઉપસ્થિતિ આપી। केंद्रीय गृहमंत्री अमित शाह गुजरातना प्रवासे छे। तेओ द्वारा गोतावोडमां नवनिर्मित अर्बन हेल्थ सेंटरનું लोकार्पण કરવામાં આવ્યું છે। अर्बन हेल्थ सेंटरથી સ્થાનિક લોકોને આરોગ્યની સુવિધાઓ મળશે તો સાથે સેન્ટરના આ લોકાર્પણથી આરોગ્ય સેવામાં પણ વધારો થયો છે। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા તો બીજી તરફ ભાજપના કાર્યકર્તાઓની પણ ઉપસ્થિતિ જોવા મળી હતી। આજે उत्तर पश्चिम जोनना गोतावोडमां अर्बन हेल्थ सेंटरનું लोकार्पण माननीय केंद्रीय गृह અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહજીના વરદ હસ્તે કરવામાં આવી રહ્યું છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે આ ખૂબ જ ગૌરવની બાબત છે અને સૌને ખૂબ ખૂબ એના માટે અભિનંદન પાઠવું છું।